टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી આપણને ગુડ મોર્નિંગ નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ. અને આજે શરૂઆત આજે IRFCથી કરવી છે, કારણ કે જો આપણે ગયા અઠવાડિયે ખાસ કરીને વાત કરી હતી કે ઘણા બધી સરકારી કંપનીઓના OFS આપણને ફરી આવતા દેખાઈ શકે છે અને એના પગલે IRFCનો OFS આજના દિવસે ખુલ્યો છે. સરકાર અહીંયા લગભગ 2% સુધી હિસ્સો વેચી રહી છે. નોન રિટેલ રોકાણકારો માટેનો OFS છે અને 2300 કરોડ એકત્ર કરવાની યોજના છે. 1% જેટલો બેઝ ઓફર છે ને 1% ગ્રીન શો ઓપ્શન અહીંયાથી રાખવામાં આવ્યો છે. એટલા માટે ખાસ કરીને ધ્યાન રાખજો. આજના દિવસ માટે આપણને અહીંયાથી IRFCની અંદર એક કામકાજ થતું ઘટાડા સાથેનું કામકાજ થતું જોવા મળી શકે છે, કારણ કે OFS મોટેભાગે નીચેના ભાવે આવતો હોય છે. એટલા માટે એના પર એક ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. સરકાર અહીંયાથી ઘણી બધી કંપનીઓની અંદર છેલ્લા કોલ ઇન્ડિયા હતું, NLC હતું, એ બધાની અંદર પણ તેમણે ખાસ કરીને હિસ્સો વેચ્યો. GICની અંદર તેમણે પોતાનો હિસ્સો વેચ્યો છે. એટલે સરકાર પણ અહીંયાથી અત્યારે આ કપરા કાર્ડની અંદર પોતે સ્ટેક સેલ કરીને હિસ્સો વધારવાની વાત કરી રહી, પૈસા એકત્ર કરવાની વાત કરી રહી છે. એટલે એ પણ એક બાબત અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાન પર રાખવા જેવું છે. બીજી તરફ તમારે ઇન્ફોસિસ પર નજર રાખવાની છે. નાસ્ટેક લિસ્ટેડ કંપની ગ્લોબલ ફાઉન્ડ્રીઝ સાથે મલ્ટી-યર કરાર કર્યા છે. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની છે ગ્લોબલ ફાઉન્ડ્રીઝ, એટલે એમના IT ટ્રાન્સફોર્મેશનના IT ઓપરેશન્સ વધુ ઝડપી બનાવવા માટે, AI આધારિત ટ્રાન્સફોર્મેશનને આગળ વધારવા માટે અહીંયાથી તેમણે કરાર કર્યા છે. એટલે એના પર તો ધ્યાન રાખીશું જ, પરંતુ ગઈકાલના દિવસે જુઓ તમને અહીંયાથી ઇન્ફોસિસની 2026ની AGM પણ આવતી દેખાઈ હતી, જેની અંદર બહુ મહત્ત્વની વાત નંદન નીલેકણી દ્વારા અહીંયાથી કરવામાં આવી છે. એમનું ખાસ કરીને કહેવું છે કે AI છે એ ઇન્ફોસિસ અને IT સર્વિસીસ જેવી કંપનીઓની જગ્યા નહીં લે, પરંતુ તેમને વધુ મજબૂત કરશે. અને એટલા માટે થઈને ખાસ કરીને તેમણે 2030 સુધીમાં 300 થી 400 અબજ ડોલરની સંભવિત બજારની 2030 સુધીની પણ વાત કરી છે. એટલે એના પર પણ ધ્યાન રાખજો. આજના દિવસે આ AGMમાં જે વાત કરવામાં આવી છે એની એક વધારે અસર તમને ઇન્ફોસિસ પર આવતી દેખાશે. એટલે ત્યાં તમારે ચોક્કસથી ફોકસ રાખવાનું છે. આ ઉપરાંત તમારે વેદાંતા પર પણ ફોકસ કરજો. બ્લોક ડીલ ગઈકાલે થઈ હતી, જોકે કોણે ખરીદ્યા છે સ્ટોક એની તો વાત નથી આવી, પરંતુ પ્રમોટર એન્ટિટી દ્વારા લગભગ અહીંયાથી આપણને 6.5 કરોડની અંદર બ્લોક ડીલ થઈ હતી 291.36ના ભાવે. એટલે એના પર એક નજર આજના દિવસે રાખવાની છે કે ક્યાંક આપણને કોઈ અન્ય અસર આવતી જોવા મળે છે કે નહીં. બીજી તરફ ક્રાફ્ટમેન ઓટોની અંદર પણ ગઈકાલે જુઓ શ્રીનિવાસ રવિએ જે 2% હિસ્સો વેચ્યો તો તેમાં HDFC મ્યુચ્યુઅલ ફંડ છે, ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ છે, અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ છે. એમણે અલગ અલગ હિસ્સાની અંદર પોતે આજે 2% જેટલા હિસ્સો હતો તે બધી અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્વેસ્ટરોએ ખરીદ્યો છે. એટલે ધ્યાન રાખીશું કે આજે ત્યાં પણ શું આપણને કોઈ એક્શન આવતું જોવા મળે છે, કારણ કે HDFC અને ઇન્વેસ્કો જેવા મ્યુચ્યુઅલ ફંડ અને અબુધાબી જેવા ઇન્વેસ્ટમેન્ટ ફંડની એન્ટ્રી હવે આ કંપનીની અંદર આપણને આ બ્લોક ડીલ થતી જોવા મળી છે. બીજી તરફ તમારે ડિલિવરી પર પણ નજર રાખવાનું છે. નેક્સસ વેન્ચર્સ સાથે 208 કરોડમાં 0.6% હિસ્સો તેમણે અહીંયાથી વેચ્યો છે અને લગભગ 481ના ભાવ પર આ શેર વેચ્યા છે. માર્ચ 2026 સુધીમાં નેક્સસ વેન્ચર્સ પાસે 4.5% હિસ્સો હતો. એટલે એના પર હવે ખાસ અહીંયાથી ધ્યાન રાખવાનું છે. બ્લોક ડીલ અહીંયા પણ એક થતી જોવા મળી હતી, એટલે ડિલિવરી પર પણ ખાસ ફોકસ તમે અહીંયાથી રાખજો. બીજી તરફ NLC ઇન્ડિયા એમણે IOC એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે MOU કર્યા છે. રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટેના આ MOU છે. તમિલનાડુમાં આ પ્રોજેક્ટ માટે ખાસ કરીને જેવી પણ કરવામાં આવ્યા છે. એટલે એના પર એક ફોકસ રાખવાનું છે કે કઈ રીતે આ કંપનીમાં પણ આગળ આપણને કામકાજ થતું જોવા મળે છે. પરંતુ ખાસ આજના દિવસે IRFC છે, ઇન્ફોસિસ છે, એના પર નજર રાખજો. કઈ રીતે આજે કામકાજ થતું જોવા મળે છે એના પર એક ખાસ ફોકસ રહેશે. પરંતુ આ સિવાય આથી ઘણા બધા સ્ટોક્સ જેના પર ખાસ ફોકસ હશે. તમારી ખાસ ક્યાં નજર? જી, અહીંયા પણ ઘણા બધા કાઉન્ટર છે. હુનાસા કન્ઝ્યુમર સાથે જો અહીંયા શરૂઆત કરીએ તો અહીંયા કંપની માટે પોઝિટિવ સમાચાર, કારણ કે ફ્લુઅન્સ ફાર્મામાં 58% હિસ્સાનું અધિગ્રહણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે અને ડીલની એન્ટરપ્રાઇઝ વેલ્યુ લગભગ 135 કરોડની આપણને રહેતી દેખાઈ રહી છે. અધિગ્રહણથી કંપની હાઈ ગ્રોથ જે ન્યુટ્રાસ્યુટિકલ છે એ ક્ષેત્રમાં એન્ટ્રી હવે હુનાસાની આપણને થતી જોવા મળશે. એટલે ધ્યાન રાખવાનું છે આ કાઉન્ટર માટે. પોઝિટિવ એક્શન આજે પણ અહીંયા આપણને આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર સિટી યુનિયન બેંકનું છે. હવે 14 ઓગસ્ટે કંપનીની AGM
થવાની છે અને QIP દ્વારા 500 કરોડ એકત્ર કરવાની યોજના અહીંયા બેંકની બનતી દેખાઈ રહી છે. ડિવિડન્ડની રેકોર્ડ ડેટ 14 ઓગસ્ટ અહીંયાથી નક્કી કરવામાં આવી છે, એટલે ધ્યાન રાખવાનું છે સિટી યુનિયન બેંક માટે કે અહીંયા કઈ રીતનું આપણને રિએક્શન જોવા મળે છે. પણ 14 ઓગસ્ટે કંપનીની AGM થવાની છે, એટલે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ ટાટા પાવરનો કાઉન્ટર છે. હવે અહીંયા જો કેન્દ્રીય પાવર મંત્રાલયે જે મુદ્રા થર્મલ પ્લાન્ટ છે એ માટેના સેક્શન 11ની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. અહીંયા ઇલેક્ટ્રિસિટી એક્ટ સેક્શન 11 હેઠળ વીજ મંત્રાલયના નિર્દેશો માટેની સમય મર્યાદા લંબાવવામાં આવી છે. સેક્શન 11 હેઠળના નિર્દેશોની માન્યતા 30 જૂન 2026થી 30 સપ્ટેમ્બર 2026 સુધી અહીંયાથી વધારવામાં આવી છે, એટલે પોઝિટિવ સમાચાર ટાટા પાવર માટે. ધ્યાન રાખવાનું છે અહીંયા આ સમાચારનું રિએક્શન કઈ રીતે દેખાશે. નેક્સ્ટ યસ બેંકનું કાઉન્ટર છે. હવે અહીંયા 29 જૂને કંપનીની બોર્ડ બેઠક યોજાવાની છે, જેમાં ડેટ સિક્યુરિટીઝ, ઇક્વિટી અને અન્ય વિકલ્પો દ્વારા ફંડ એકત્ર કરવા પર વિચાર કરવામાં આવશે, એટલે યસ બેંકના કાઉન્ટર પર ધ્યાન રાખવાનું છે. ગઈકાલે એક ઘટાડો જોયો હતો, આજે અહીંયા નજર રાખવાની છે કે કઈ રીતનું રિએક્શન છે. નેક્સ્ટ પાવર ફાઇનાન્સ કોર્પોરેશન PFCનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું છે. અહીંયા જો 28 જૂને બોર્ડ બેઠક થવાની છે અને એમાં REC સાથેના મર્જર પર વિચાર કરવામાં આવશે, એટલે PFCના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું છે. અહીંયા પણ એક નજર રહેશે. પાવર ગ્રીડનું નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા પણ જો બોર્ડ ECB દ્વારા $500 મિલિયન એકત્ર કરવા પર વિચાર કરશે અને સ્થાનિક સાથે વિદેશી બેંકો પાસેથી વિદેશી ચલણમાં ફંડ એકત્ર કરશે અહીંયાથી, એટલે પાવર ગ્રીડના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું છે. ગઈકાલે 10% વધુની ખરીદારી જોઈ હતી, આજે અહીંયા નજર રાખવાની છે કે આ સમાચારનું રિએક્શન કઈ રીતે દેખાય છે. અને છેલ્લે રાશિ ની વાત કરી લઈએ તો અહીંયા જે અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. VDA ઇન્ફો સોલ્યુશન્સનું અધિગ્રહણ કંપની અહીંયાથી કરતી જોવા મળશે અને ડીલની ઇક્વિટી વેલ્યુએશન 550 કરોડની રહેતી દેખાઈ રહી છે. VDA ઇન્ફો સોલ્યુશન્સ એક ઝડપથી વિકસતી એન્ટરપ્રાઇઝ ટેકનોલોજી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે, જેનું અધિગ્રહણ અહીંયાથી રાશિ કરતી જોવા મળશે, એટલે અહીંયા પણ નજર રાખવાની છે. પોઝિટિવ એક્શન આ કાઉન્ટર સમાચારના લીધે બતાવી શકે છે, ધ્યાન રાખવાનું છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. આ બધા સ્ટોક્સ પર આજે ફોકસ રાખીશું. નીરજ અને આરતી આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.